નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિષ્યકુંજ વઘવાલા બોરસદ આ ઓનલાઈન વિડીયો ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ પ્રકરણ 5 અને 6 નો આપણે અભ્યાસ કરીશું। પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। હાલમાં આપણે 118 તત્વો શોધાયેલા છે, જેમાંથી 94 તત્વો આપણને કુદરતમાંથી મળે છે। 94 તત્વો। આ તત્વોને તેમના ગુણધર્મને આધારે, એમની ગુણધર્મોની સમાનતાને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું અને આ વર્ગીકરણની અંદર કેટલાક વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો, જેમ કે ડોબ્રેનર, ન્યુલેન્ડ, મેન્ડેલિવ અને લોથલ મેયર। આપણે વન બાય વન કેવું એમને જણાવ્યું એની માહિતી મેળવી। વિદ્યાર્થી મિત્રો, ડોબ્રેનરે પોતે એક નિયમ રજૂ કર્યો, તો આપણે ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ તરીકે ઓળખાયો। આ ત્રિપુટીમાં એને શું કહ્યું કે એક જ સમૂહમાં, આ સમૂહ એટલે કોણ, એટલે આમ આવર્ત કોષ્ટકની અંદર જે ઊભા હર છે, ઊભી હર છે, એને સમૂહ કહેવાય। આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળને સમૂહ કહેવાય અને આડી હરોળને આવર્ત કહે છે। આ એક જ સમૂહમાં આવેલા 3 તત્વોને એને પરમાણુ ભારના ચડતા ક્રમમાં મૂકવામાં આવે તો વચ્ચેના તત્વનો પરમાણુ ભાર, વચ્ચેના તત્વનો પરમાણુ ભાર એટલે કે પરમાણુ દળ કેટલું હોય, તો તે જ સમૂહના પહેલા અને ત્રીજા, આ પહેલું અને ત્રીજાનો જે પરમાણુ ભાર હોય એના લગભગ સરેરાશ જેટલું હોય છે। તો આપણે લખ્યું છે વચ્ચેના તત્વનો પરમાણુ દળ પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુ દળના સરેરાશ જેટલું હોય છે, જેને ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ કહેવાય છે। આ ત્રિપુટી તમને આપી છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ। લિથિયમની સંજ્ઞા Li, સોડિયમની Na અને પોટેશિયમની K। લિથિયમનું પરમાણુ દળ 6.9 છે અને પોટેશિયમનું પરમાણુ દળ 39 યુનિટ છે, 39.0। જો આ બેની સરેરાશ કરવામાં આવે, સરેરાશ 6.9 પ્લસ 39/2, આ તેની સરેરાશ કરવામાં આવે તો મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર લગભગ કેટલો આવે છે? 23 આવે છે। તો આપણે અહીંયા આગળ તમે 23 લખવાનું છે। તો આ રીતે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ। વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ યાદ રાખીશું કે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક નિયમ દળ ઉપરથી છે, પરમાણુ દળાંક ઉપરથી છે। હવે આપણે વાત કરીએ છીએ પરમાણુ ક્રમાંક। કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક હંમેશા પૂર્ણાંકમાં જ હોય। આ વાત ખાસ યાદ રાખવાની। આપણો આખરી નંબર હોય છે એ પ્રમાણે 1 2 3 4 5 6, પણ કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક નથી હોતો પોઈન્ટમાં 39.8। આ ખોટું છે। અહીં તમને પ્રશ્ન પૂછી શકે કે ડોબ્રેનરની એક ત્રિપુટી છે જેમાં પરમાણુ ક્રમાંક 8, 10 અને 12.5 છે, તો આ વિધાન આપણે ખોટું કહેવાય, કારણ કે પરમાણુ ક્રમાંક ક્યારેય અપૂર્ણાંક હોતો નથી। હવે આપણે બીજી ત્રિપુટી જોઈએ। બીજી વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ છે ત્રિપુટીનું નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક, NPAS, જેનો નાઇટ્રોજનનો પરમાણુ દળ 14 અને આર્સેનિકનો 74.9 હોય છે। જો આ બંનેની સરેરાશ કરવામાં આવે તો 31.0 મળે છે, એટલે કે વચ્ચેના તત્વનું પરમાણુ દળ પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુ દળના સરેરાશ જેટલું હોય છે। હવે ત્રીજી ત્રિપુટી છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, 40.1, 87.6 અને 137.3। તો આ તો આપણો
ત્રિપુટીનો નિયમ ડોબ્રેનર. વિદ્યાર્થી મિત્રો, બીજો એક વૈજ્ઞાનિક હતો ન્યુલેન્ડ. એને અષ્ટકનો નિયમ આપ્યો. એને એવું કહ્યું કે તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં મૂકવામાં આવે તો કોઈ એક તત્વથી એના પછીનું જે આઠમું તત્વ આવે એના ગુણધર્મો લગભગ સમાન હોય છે. મતલબ હાઇડ્રોજન છે તો એના પછીનું આઠમું તત્વ, હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 અને આઠમું આવે ફ્લોરિન. તો હાઇડ્રોજન અને ફ્લોરિન ના ગુણધર્મો સમાન હોય છે. તો આ ગુણધર્મને આધારે એને એક અષ્ટકનો નિયમ બનાવ્યો કે કોઈ એક તત્વથી આઠમા તત્વના ગુણધર્મો લગભગ સમાન હોય છે, પણ ક્યારે? એના પરમાણુ દળના ચડતા ક્રમમાં મૂકીએ ત્યારે. તો આ રીતે એને અષ્ટકનો આઠમા તત્વના ગુણધર્મો સમાન છે એક આવો અષ્ટકનો નિયમ આપ્યો. આ નિયમ એને સંગીતના સુરોની સાથે સરખામણી કરી હતી. એ કહી શકે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમના આ એક જ ગુણધર્મો સરખા હશે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. એવું કહેવાય છે કે આ જે એક જ સમાન ગુણધર્મો ધરાવ્યા એ લોકોને એક જ સમૂહમાં મૂકવામાં આવ્યા. એનું પણ કોઈ ચોક્કસ કારણ હશે કે આ દરેકની ઇલેક્ટ્રોન રચના લગભગ એક સરખી હશે. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં, આ પ્રશ્ન બાહ્યતમ કક્ષા એટલે શું? તો તત્વની સૌથી બહારની કક્ષા એની બાહ્યતમ કક્ષા કહેવાય. કક્ષાઓ અલગ અલગ પ્રકારની હોય છે. એલ, એમ, પહેલી આવશે કે કક્ષા, કે, એલ, એમ અને એન. એમાં વાત કરીએ તો કે કક્ષામાં વધુ 2, એલમાં 8, 18 અને 32. આ એની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. તો આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એક સમાન ગુણધર્મો ધરાવતું છે. એટલે બેરિલિયમ જે મેગ્નેશિયમ, બોરોન છે, એલ્યુમિનિયમ, કાર્બન નીચે સિલિકોન અને નાઇટ્રોજન જે ફોસ્ફરસના ગુણધર્મો સરખા હશે. તો આ તો ન્યુલેન્ડનો અષ્ટક. વિદ્યાર્થી મિત્રો, ન્યુલેન્ડે પોતાનો જે નિયમ બનાવ્યો ને એમાં કેટલીક ખામીઓ રહી ગઈ, ત્રુટિઓ રહી ગઈ, એની મર્યાદા તરીકે ઓળખાઈ. તો પહેલી મર્યાદા હતી કે અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો માટે જ લાગુ પડતો હતો. એટલે કે જેનું પરમાણુ દળ 40 થી ઓછું હોય, પરમાણુ દળ <40 એના માટે સાચો પડતો હતો. આ ઉપરાંત આ નિયમ કેલ્શિયમ તત્વ સુધી સાચો પડતો હતો. ત્યાર પછીના તત્વો માટે એનો આઠમા તત્વના ગુણધર્મો પહેલા તત્વને મળી આવતા ન હતા. એક આ હતું. ત્રીજું હતું કે એને કહ્યું હતું કે કુદરતમાં માત્ર 56 તત્વો જ છે, પાછળથી નવા કોઈ તત્વો શોધાશે નહીં, પણ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા. અને ત્રીજું, પોતાના નિયમને સાચો પાડવા માટે એને કેટલાક તત્વોને એકબીજાની નીચે મૂકી દીધા જે એના નિયમથી વિરુદ્ધ હતા. જેમ કે કોબાલ્ટ તત્વની નીચે, આમ કોબાલ્ટ તત્વની નીચે એને નિકલ તત્વ મૂકી દીધું અને આ તત્વોને એને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનની શ્રેણીમાં મૂક્યા. તો આ રીતે એની કેટલીક મર્યાદાઓ હતી. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો વૈજ્ઞાનિક છે મેન્ડેલીફ. આ મેન્ડેલીફે પણ કેટલાક સમાન ગુણધર્મો અને પરમાણુ દળાંકને ધ્યાનમાં રાખીને પોતાનું આર્ટકોષ્ટક તૈયાર કર્યું હતું. એને નામ છે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફ. આ પણ વૈજ્ઞાનિક નામ છે. આ રશિયન વૈજ્ઞાનિક છે. એને જ્યારે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું ત્યારે માત્ર એની પાસે 63 તત્વો જાણીતા હતા અને આ 63 તત્વોને તેના પરમાણુ દળાંક અને ગુણધર્મો સમાનતાના આધારે તૈયાર કર્યું. આ વૈજ્ઞાનિકે જ્યારે મેન્ડેલીફનું કોષ્ટક તૈયાર થયું ત્યારે એને વધુ સક્રિય તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન આ બે તત્વોને ધ્યાનમાં રાખીને પોતાનું કોષ્ટક તૈયાર કર્યું હતું અને 63 તત્વોને ગોઠવ્યા. જ્યારે કોષ્ટક તૈયાર થયું ત્યારે એમાં કોષ્ટકની અંદર પણ એને કેટલાક સ્થાન ખાલી રાખ્યા હતા અને તેમાં વિસંગતતાઓ જોવા મળી. તો આ રીતે મેન્ડેલીફે જે વિસંગતતાઓ જોવાને કારણે એના આવા કોષ્ટકમાં પણ અધૂરી માહિતી રહી. એવું કહેવાય છે કે મેન્ડેલીફના આવા કોષ્ટકમાં કઈ
કયા ફાયદા પણ થયા કેટલાક, એ કયા ફાયદા હતા ફાયદા જોઈએ આપણે. તો આ જે 20 ફાયદા હતા એ ફાયદા 3 હતા. એક તો કેટલાક તત્વો એના જમાનામાં એટલે કે એના સમયમાં શોધાયા ન હતા, તેથી વૈજ્ઞાનિકોને નવું સંશોધન કરવાની ઉત્તેજના મળી, એમને વેગ મળ્યો. બીજું, કેટલાક તત્વોના પરમાણુ દળાંકની ફરીથી ચકાસણી થઈ શકી. અને ત્રીજું, નિષ્ક્રિય વાયુ તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન તેના સમયમાં પણ શોધાયા જ હતા, પણ જ્યારે નવા તત્વો શોધાયા તો આ નિષ્ક્રિય વાયુ તત્વોના જે સ્થાન હતા એ સ્થાનમાં ખલેલ પહોંચાડ્યા વગર, એટલે કે એના સ્થાનની બદલી કર્યા વગર નવા તત્વોને ગોઠવી શકાયા. તો આવા એના 3 ફાયદા હતા મેન્ડેલિવ. વિદ્યાર્થી મિત્રો, ચોથો વૈજ્ઞાનિક હતો મેન્ડેલિવ. ત્યારબાદ એને એક વૈજ્ઞાનિકો આ બધાના ફાળા જે રજૂઆત થઈ એના પછી એક નવું કોષ્ટક તૈયાર થયું, એનું નામ છે આધુનિક આવર્ત કોષ્ટક. આ આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું. આગળના બધા જે કોષ્ટક બન્યા એ પરમાણુ દળાંક, પણ આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકને આધારે તૈયાર થયું હતું. એમાં જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આગળના વૈજ્ઞાનિકોના ફાળાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો અને એમાં આવર્તો અને સમૂહ બનાવવામાં આવ્યા, જેમાં જે આડી છે, આડી એને આવર્ત નામ આપવામાં આવ્યું અને જે ઊભી હર હતી એને સમૂહ એવું નામ આપવામાં આવ્યું. આડી હરોળને આવર્ત અને ઊભી હરોળને સમૂહ તરીકે ઓળખવામાં આવ્યા. આ આવર્તની સંખ્યા કેટલી હતી? આવર્તની સંખ્યા તેમાં આવર્તની સંખ્યા હતી 7 અને સમૂહ એની સંખ્યા હતી 18. જૂનામાં સમૂહ સંખ્યા 8 હતી, નવામાં 18 બની. એવું કહેવાય છે કે આ એક જ આવર્તમાં આવેલા તત્વોના ગુણધર્મો જુદા હોય છે. એક જ આવર્તમાં આવેલા તત્વોના ગુણધર્મો જુદા હોય છે, જ્યારે એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મો સરખા હોય છે. તો સમૂહો અને આવર્તનો તફાવત પણ આપણે લખી શકીએ કે આવર્તની સંખ્યા 7, સમૂહની 18. એક જ આવર્તમાં આવેલા તત્વોના ગુણધર્મો જુદા જુદા, જ્યારે એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મો સમાન હોય છે. એક આ સમૂહ અને આવર્ત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક જ સમૂહમાં તત્વોના ગુણધર્મો સમાન કેમ હોય છે અને એના પરથી ઘણા બધા 1 માર્કના પ્રશ્નો પૂછી શકાય. તમારી સમગ્ર કોષ્ટક છે જેમાં સમૂહ 1, 2, 17 અને 18 લખેલા છે. એમાં જો સમૂહ 1 ની અંદર હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ 4 તત્વોનો સમાવેશ થાય છે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. સમૂહ 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આગળ છે, સ્ટ્રોન્શિયમ આ બધા. સમૂહ 17 તો એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન At. સમૂહ 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન આ બધા તત્વોનો સમાવેશ થાય છે. અને એવું કહેવાય છે કે આ દરેક સમૂહને કોઈ ચોક્કસ નામથી ઓળખાય છે. પ્રથમ સમૂહ જે છે પહેલો, એ પહેલા સમૂહનું નામ છે આલ્કલી સમૂહ. આપણે અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે આલ્કલી કેમ કહેવામાં આવે છે કે એના બાહ્યતમ કક્ષામાં દરેક તત્વોની જે પહેલા સમૂહમાં છે આ બધામાં એક જ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે, એટલે એને આલ્કલી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ સમૂહ 2 છે એના 2 સમૂહમાં કેમ મૂકવામાં આવ્યા તો જુઓ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. બેરિલિયમનો નંબર 4 છે એટલે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 માં બીજા 2 ખૂટે એટલે એમાં 2, એટલે એમાં 2 જ કક્ષા છે. અને અહીંથી આપણને પ્રશ્ન પણ પૂછાય કે 2 જ કક્ષાઓ હોય અને બંનેમાં સમાન ઇલેક્ટ્રોન હોય તેવું તત્વ કયું? તો તમે આ બેરિલિયમ તત્વ લખી શકો છો. 2 જ કક્ષા હોય અને 2 જ ઇલેક્ટ્રોન હોય એટલે કે બેમાં સમાન હોય તો એ તત્વ બેરિલિયમ આવે. અહીંથી આપણે આ લિથિયમનું પૂછી શકીએ. લિથિયમનું કે બીજી કક્ષા કરતાં પહેલી કક્ષામાં બમણા ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષા કરતાં પહેલી કક્ષામાં બમણા ઇલેક્ટ્રોન હોય તો તમે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડી તકલીફ પડે. હવે કક્ષા લખી દેવાની. કક્ષા તો જોઈએ આપણે. તો
તો વિદ્યાર્થી મિત્રો આપણને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ બંને કક્ષામાં બે જ કક્ષા હોય અને બંનેમાં સમાન હોય તો આપણે પેરેલલ લખી શકીએ છીએ. હવે મેગ્નેશિયમનો નંબર 12 છે તો પહેલી કક્ષામાં 2, બીજીમાં આપણે બધું 8 અને ત્રીજીમાં 2 એટલે 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેલ્શિયમનો નંબર 20 છે તો પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 2. તમે જુઓ આ છેલ્લી કક્ષામાં દરેકમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે એને બીજા સમૂહમાં મૂકવામાં આવ્યા અને આ બધાના ગુણધર્મો સમાન છે. 17મા સમૂહની વાત કરીએ તો ક્લોરીન છે એમાં 2 અને 7 ખૂટ્યા એટલે આપણે આગળ એને 7 લખી શકીએ છીએ. પ્રશ્ન તો 17 લખ્યું છે તો 17 ઇલેક્ટ્રોન ના હોય. સમૂહમાં પાછા ભાગ પડે. સમૂહ 1 હોય તો 1A 1B એવું પણ પડે છે. 5A 5B તો આ ક્લોરીન તો 2 8 7 35 નંબર 2 8 18 અને 7. તો આ રીતે આ સમૂહની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. છેલ્લા વિદ્યાર્થી મિત્રો હવે આપણે 18મા સમૂહ દ્વારા 17મા સમૂહની વાત કરીએ છીએ તો દરેકની છેલ્લી કક્ષા જુઓ જેને સંયોજકતા પણ કક્ષા કહેવાય છે. તો એની બાહ્ય કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં એક સરખા 7 ઇલેક્ટ્રોન છે એટલે એને 17મા સમૂહમાં મૂકવામાં આવ્યા. અહીં 18મા સમૂહ કેમ આવ્યો? કેમ 18 ઇલેક્ટ્રોન છે? એવું નહીં. અહીં હિલિયમ, નિયોન, આર્ગોન, પ્લુટોન, ઝેનોન, રેડોન એમાં હિલિયમનો નંબર 2 એટલે ઇલેક્ટ્રોન કક્ષા 2 જોઈએ આપણે. 10 નંબર તો 2 અને 8 2 8 8 18 પ્રમાણે ગોઠવાઈ જાય. હવે એવું કહેવાય છે કે બધી જ કક્ષામાં તમે જુઓ ખાલી આ પહેલું તત્વ છોડી દઈએ આપણે પહેલું. તેની એક જ કક્ષા છે. કેટલી કક્ષા છે? એક જ કક્ષા. અને પહેલી કક્ષામાં નિયમ પ્રમાણે 2 જ સમાય. તો તમે જોઈ શકો છો આ એક તત્વ એવું છે કે જેમાં 2 જ ઇલેક્ટ્રોન છે અને એક જ કક્ષા છે સંપૂર્ણ ભરાયેલી. તો આ પણ પ્રશ્ન પૂછાય આપણને કે એક જ કક્ષા હોય એટલે આપણે આ એક કક્ષા લેવાની એમાં સંપૂર્ણ ભરાઈ જાય એટલે 2 મૂકી દઈએ તો મતલબ આપણે નંબર ગણો તો થયો 2. તો 2 નંબરનું તત્વ યાદ કરવાનું કયું છે? હી એટલે હિલિયમ. તો 2 નંબરના તત્વનું નામ હિલિયમ. આપણને બીજો પ્રશ્ન પૂછાય કે ભાઈ 2 જ કક્ષાઓ છે 2 જ અને બંને કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. આ 2 કક્ષા કઈ કહેવાય? પહેલી કક્ષાનું નામ K, બીજી કક્ષાનું નામ L. આ બંને કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તો પહેલીમાં 2 ભર દો, બીજી પણ ભર દો 8. હવે ગણો કેટલા નંબર થયા? તો કે 10 થયા. આ 10 નંબરનું યાદ કરવાનું કયું તત્વ? હા હી લી બે બો કા ના ઓ ફ ની એટલે નિયોન. તો આ તત્વનું નામ આપણું પડી ગયું નિયોન. આવા આપણને હેતુલક્ષી પ્રમાણે 3 ગુણમાં 4 ગુણમાં પણ પ્રશ્ન પૂછી શકાય. તમને એવું પૂછવામાં આવે કે પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એને કોઈ સંબંધ પૂછે કે ભાઈ આ કક્ષા K અને કક્ષા L. તમને પૂછે કે બીજી કક્ષા કરતા પહેલી કક્ષામાં બમણા, બીજી કક્ષા કરતા પહેલી કક્ષામાં બમણા ઇલેક્ટ્રોન. આ પ્રશ્ન સમજવા જેવો છે. બીજી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એના કરતા પહેલી કક્ષામાં બમણા છે. આ શબ્દ સમજવા જેવો છે કે પહેલીમાં બમણા એટલે આપણે બીજીમાં પહેલા મૂકી દેવા પડે. તો બીજીની અંદર તમે માનો કે 1 મૂકો તો પહેલીમાં બમણા એટલે 2 કરો. પહેલીમાં બમણા તો આ એક બની શકે. બીજી કક્ષામાં તમે 1 મૂકો, પહેલીમાં બમણા કરો એટલે 2. તો નંબર ગણો 2 અને 3 થયો. આ કોઈનો પ્રશ્ન થાય કે સાહેબ આવું ના થાય કે આ કક્ષા K અને L છે, બીજીમાં હું 2 મૂકું તો પહેલીમાં બમણા તો 4. પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પહેલી કક્ષામાં 2 થી વધારે માય નહીં, 2 થી વધારે મૂકી શકાય નહીં. એટલે આ ખોટું છે. એટલે આ રીતે થોડું આપણે કક્ષાનું જો નોલેજ હોય તો કક્ષાને આધારે પૂછાતા પ્રશ્નોનું પણ આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. બીજી કક્ષા કરતાં પહેલી કક્ષામાં બમણા તો આપણે 1 મૂકો બીજી કક્ષામાં
તો પહેલીમાં ગુણાકાર 2 એટલે કેટલો નંબર થયો? તો કે 3 નંબર. આ 3 નંબરનું તત્વ યાદ કરો. તો કે હા હી લી. તો લી એટલે આપણું લિથિયમ તત્વ. તો આ રીતે આપણે જવાબ આપી શકીએ છીએ. તો આવા ઘણા બધા પ્રશ્નો આપણને કક્ષા આધારિત પૂછી શકાય છે. તમને એવું પૂછે 3 કક્ષાઓ છે, 3. તો કે એલ અને એમ આવું લખી દેવાનું. ત્રણેય કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તો આપણે ખબર સંપૂર્ણ ભરાયેલી પહેલી 2 મૂકી દો, બીજીમાં 8 મૂકી દો, ત્રીજીમાં 8. નિયમ પ્રમાણે બીજી ત્રીજીમાં 8 8 આવે. તો ગણો થઈ ગયા. તો સંપૂર્ણ ભરાયેલી કક્ષાઓ 2 8 8 કેટલા નંબર થયા? તો કે 18 થશે. 18 આવું 18 નંબર વાળું ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ આપણે યાદ કરીએ તો હા હી લી બે બો કા ના ઓ કની બરાબર. સો મે એ સી ફોસ ક્લો આ એટલે આર્ગન. તો આર્ગન 2 8 8. તો આવા આપણને કક્ષા આધારિત પ્રશ્નો ઇલેક્ટ્રોન રચના પરથી પૂછ્યા છે. આવું ધ્યાન રાખવાનું. આપણે ઘણી વખત મોટા મોટા પ્રશ્નો મોડે કરી દઈએ, પણ જ્યારે એક આવો પ્રશ્ન પૂછાય તમને તત્વોની સંજ્ઞાઓ આપી દે, એનો અહીં નીચે લખેલો પરમાણુ ક્રમાંક કહેવાય, નંબર આપણે હાજરી નંબર હોય એવો. તમારી પાસે જો આ નંબર હોય તો તમને કહી દો કે પરમાણુ ક્રમાંક 20. પરમાણુ ક્રમાંક તમને આપી દઉં કે ભાઈ એક તત્વનો પરમાણુ ક્રમાંક છે 18 અથવા એની 15 અથવા 12 જે હોય 12 આપણે કહીએ 12. તો તમારે એની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. ઈ રચના. તો ભાઈ પહેલીમાં 2 માય, બીજીમાં વધુ 8 માય. આ 12 કરવા હોય 2 ખૂટ્યા તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. પણ ઉલટું પૂછાય, તમને ઇલેક્ટ્રોન રચના આપી દે. ઇલેક્ટ્રોન રચના એટલે તમારે લખવાનું એક કરતા 2 8 7. તો તમારે તત્વોનું નામ કહેવું પડે. તો આપણને આ બધું નોલેજ 1 થી 30 તત્વોનું નોલેજ આપણી પાસે હોવું જ જોઈએ. આ ગણો કેટલા થાય છે? 2 ને 8 10 ને 7 17. તો 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આપણે યાદ કરવું પડે. હા હે લી બે બો કા ના ઓ કની સો મે એ સી ફો સ ક્લો ક્લોરીન. તો તરત આપણે અહીંયા લખવાનું ક્લોરીન. આવા આપણને ઇલેક્ટ્રોન રચના આધારિત પ્રશ્નો પૂછી શકાય. જો આપણને 1 થી 30 તત્વોના નામ મિનિમમ આપણે 1 થી 30 ના આવડે 1 થી 20 તો આવડવા જ જોઈએ. આ તમારા તત્વોના નામ છે કેલ્શિયમ, લિથિયમ, સોડિયમ, નિયોન. હે નંબર આપેલા છે. તો તમારે શું કરવું પડે? આ દરેકની ઇલેક્ટ્રોન રચના લખી દેવી પડે. ઇલેક્ટ્રોન રચના. તો જોઈએ આપણે ઇલેક્ટ્રોન રચના લખી દઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે આ ઇલેક્ટ્રોન રચના લખી દીધી છે એના નંબર પ્રમાણે. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આમાંથી કયા તત્વો અથવા કયું તત્વ, પ્રશ્ન પહેલો, 2 કક્ષા ધરાવે છે. કયું તત્વ 2 કક્ષા ધરાવે છે? તો 2 જ કક્ષાઓ હોય એમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ 2 કક્ષા છે. આ રીતે કયું તત્વ 2 કક્ષા ધરાવે છે? 2 કક્ષા શું આવશે? લિથિયમ અને નિયોન. તો તમારે અહીંયા આગળ લખવું પડે કોનો જવાબ? આન્સર પહેલો લિથિયમ અને નિયોન. એક જ સમૂહના 2 તત્વો, એક જ સમૂહના 2 તત્વો. સમૂહના 2 તત્વોનો મતલબ શું? કે એક જ હરોળમાં આવતા હોય, એક જ ઊભી હરોળમાં આવતા હોય તો તમારે એની સમાન ઇલેક્ટ્રોન રચના જોવી પડે. છેલ્લી કક્ષામાં સરખા ઇલેક્ટ્રોન જોવા પડે. તો જો છેલ્લી કક્ષામાં સરખા કઈ આગળ છે? અહીં છેલ્લીમાં 2 છે, અહીં 1 છે, હા અહીં 1 છે. તો એ વખતે આપણું આ ના આવે, આ 2 આવે. અહીં જુઓ છેલ્લી કક્ષામાં સરખા ઇલેક્ટ્રોન કઈ છે? આ 2. તો એક જ સમૂહના ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં સંખ્યા સરખી હોય, એક જ સમૂહના, તો આપણે લખીશું લિથિયમ અને સોડિયમ. તો અહીંયા આગળ આપણું લિથિયમ સોડિયમ. તમને એવો પ્રશ્ન પૂછે બંને કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, સંપૂર્ણ ભરાયેલી 2 જ કક્ષા હોય તો તમારે આ છેલ્લું આવે નિયોન. તો આવા આપણને પ્રશ્નો પૂછી શકે છે. હવે આપણે આવે છે પરમાણ્વીય ત્રિજ્યા. વર્તુળનો શબ્દ આવે છે ત્રિજ્યા. કેન્દ્રથી બરાબર વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર જેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ.
અહીં આપણે જે પરમાણુ ત્રિજ્યા કોને કહેવાય તો પરમાણુનું કેન્દ્ર, આ વચ્ચે કેન્દ્ર છે અને આ જે તૂટક લાઈન છે એની કક્ષા છે તો આ કક્ષા. પણ આવી તો ઘણી બધી કક્ષા હોય તો અંદર એક બીજી કક્ષા દોરી આપણે, આ ત્રીજી હોય, આગળ ચોથી હોય. તો આપણે સૌથી બહારની કક્ષા આ છેલ્લી કહેવાય, આ બહારની કહેવાય. તો સૌથી બહારની કક્ષા સુધીના અંતરને, કેન્દ્રથી સૌથી બહારની કક્ષા સુધીના અંતરને પરમાણુય ત્રિજ્યા કહે છે. તો આ એની વ્યાખ્યા થઈ. પણ એનો એકમ કયો, ત્રિજ્યા માપી શકાય તો એનો એકમ કયો? ત્યારે બે એકમ છે. એક છે એંગસ્ટ્રોમ અને બીજો છે પિકોમીટર. પિકોમીટર જેને PM લખાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આ પિકોમીટર અને એંગસ્ટ્રોમ વચ્ચેનો સંબંધ શું છે. તો એવું કહેવાય છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર. જો એને આપણે મીટરમાં પૂછાય તો ફરી 100 વડે ભાગવું પડે એટલે 10⁻⁻10 મીટર થઈ જાય. 10⁻⁻10. હવે આપણે ડાયરેક્ટ એંગસ્ટ્રોમથી પિકોમીટરનો અથવા તો પિકોમીટરથી મીટર સુધી જોતું હોય તો 1 પિકોમીટરના મીટર કેટલા થાય? 1 પિકોમીટર બરાબર કેટલા? તો 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર. તો એના બે એકમ છે, એક એંગસ્ટ્રોમ અને એક પિકોમીટર. આ હતા પરમાણુય ત્રિજ્યાના એકમ.